વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ મંદિર સર્વોપરી ધામમાં બિરાજમાન વાલા વાલા આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, પૂજ્ય સંતો, આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજની રવિ સભામાં પૂજ્ય અભ્યાસ સ્વરૂપ સ્વામી આપણને કથા વાર્તાનો લાભ આપ્યો. દર રવિવારે આપણે સત્સંગનો લાભ લઈ અને આપણા જીવનમાં કાંઈક નવું નવું ઉતારીએ છીએ. સમાગમ વિના, સંતોના યોગ વગર, સ્વામિનારાયણ ભગવાને એવું કહ્યું છે કે કથા વાર્તા વિના આપણા જીવનમાં રૂડા ગુણ આવતા નથી. જો કથા વાર્તાનો યોગ રાખીએ, કથા વાર્તામાં બેસીએ તો સહેજે સહેજે કદાચ કાંઈ બીજી ખબર પડે કે ન પડે, પણ આપણામાં સારા સંસ્કારો આવે, સારા ગુણો આવે. આપણે પણ ગુણોની ખૂબ જરૂર છે. ગુણ વગર કોઈ માણસ સુખી ન થઈ શકે. સદગુણો આપણામાં હોય તો જ આપણે સુખી થઈ શકીએ. અને સદગુણોનું સિંચન સત્સંગ દ્વારા થાય. સત્સંગમાં આવીને બેસીએ તો આપણામાં સારા ગુણો આવે. અત્યારે તમે વિચાર કરો, તમારે ઘેરે કોઈક તમને સદગુણો આપવા માટે પ્રયત્ન કરે ને તો શું લાગે? એ મને ઉપદેશ ન દેતા એવું લાગે ને. પણ અહીંયા આપણે શેના માટે આવીએ છીએ? ઉપદેશ લેવા માટે જ આવીએ છીએ, સ્પેશિયલ આવીએ છીએ. કેમ કે મંદિરમાં ભગવાનના સાનિધ્યે સંતો દ્વારા જે કાંઈ વાતો થાય ને, આપણને આમ વિશ્વાસથી બેસી જાય અંતરમાં, અને બહુ ભાવથી આપણે અહીંયા બેઠા હોઈએ. અને જેવા ભાવથી આપણે બેઠા હોઈએ અને જેવો ભાવ રાખીને કથા વાર્તા સાંભળીએ તો એવા સારા ગુણો આપણામાં આવે. અને સારા ગુણોનો ખજાનો આપણી પાસે થઈ જાય તો આપણે બહુ સુખી થઈએ. આપણે દુઃખી હોઈએ છીએ એમાં મોટું કારણ એવું હોય છે, આપણામાં સદગુણો નથી હોતા અને અજ્ઞાન હોય છે. અજ્ઞાનને કારણે આપણે વધારે દુઃખી થતા હોય છે કોઈ પણ પ્રકારે. જો આપણને અત્યારે એક બહુ મોટું અજ્ઞાન છે, આપણને કોઈ એમ કહે ને કે તું અજ્ઞાની છું, ગમે નહીં. કોઈ ગમે? કોઈ સીધા એમ કે તું તો હાવ અજ્ઞાની છો, એમ થાય હું તો બુદ્ધિશાળી છું. પણ ભગવાને બતાવ્યું, સ્વામિનારાયણ ભગવાને, કે મોટામાં મોટું અજ્ઞાન તો આપણને એ છે, આપણે આપણને જ નથી ઓળખતા. તમને એમ થશે કે હું તો મને ઓળખું છું, જેનિશ મારું નામ છે, અને ભરતભાઈ મારા પપ્પાનું નામ છે, અને ડુંગરાણી મારી સરનેમ છે, અને અહીંયા જ વરિયામાં અમે રહીએ છીએ, અમારું મૂળ ગામ ફલાણું ફલાણું છે. બરાબર? તો આપણને એમ થાય કે હું તો મને ઓળખું છું. હવે વિચારો, જેનું નામ છે એની અત્યારે ઉંમર 17 વર્ષની થઈ. 18 વર્ષ પહેલા એનું નામ હતું જેનિશ. હે? બરાબર? 18 વર્ષ પહેલા એના પપ્પાનું નામ ભરતભાઈ હતું? નહોતું. બરાબર? 18 વર્ષ પહેલા એ વરિયામાં રહેતા હતા. બરાબર? એક એક વસ્તુ તમે વિચારો, કોઈ વસ્તુ 18 વર્ષ પહેલા નહોતી. તો હવે એમ કે છે કે મારું નામ જેનિશ છે, ને મારું ગામ ફલાણું છે, ને મારા પપ્પા ફલાણા છે, ને મારું રહેવાનું વરિયાવ છે. તો સાચું કે ખોટું? પોતે જ પોતાને નથી ઓળખતા. બરાબર? હું કોકની વાત નથી કરતો. તમને એમ લાગે સ્વામી કોક જેનિશની વાત કરે છે. આપણી બધાની વાત કરું છું. આપણું એવું જ છે. આપણે આપણું નામ લારે લગાડીને વિચારી લેવાનું કે હું જેનું નામ મારું માનું છું એ જ મારું નથી. એટલે કે આપણે પોતે જ પોતાને નથી ઓળખતા. સ્વામિનારાયણ ભગવાને ગરડા પ્રથમના 20મા વચનામૃતમાં કીધું, એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે એવું બધા ભગવાને બહુ બધું કહી દીધું. એમાં તો નીચમાં નીચ છે ને ઘેલામાં ઘેલો છે ને એવા બધા શબ્દો વાપરી દીધા. એવું આપણને કોઈક કહેતો તો કેટલું અઘરું લાગે. પણ આપણે પોતાને જ નથી ઓળખતા. મોટા મોટું અજ્ઞાન લે. બોલો, તો ખરેખર આપણે કોણ છીએ? આપણે જેને અત્યારે આપણું નામ માનીએ એ આપણે છીએ? આપણે જેને હું માનીએ છીએ અત્યારે એ આપણે છીએ? ના, એ આપણે નથી. આપણે તો એનાથી જુદા છીએ, પણ એ આપણને ખબર જ નથી. એટલા બધા આપણે અત્યારે ફિટ થઈ ગયા છીએ. આને કાંઈક સુખ દુઃખ આવે ને એટલે એ આપણને આપણા સુખ દુઃખ લાગે. આને એટલે સમજાય ને, આપણા દેહને. દેહની સાથે આપણે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છીએ, એટલા બધા એકમેક થઈ ગયા છીએ કે દેહના સુખ જ આપણને આપણા સુખ લાગે. દેહના સુખ આપણને પ્રાપ્ત થાય ને એમ થાય વાહ, આપણને ખૂબ આનંદ આવ્યો, ખૂબ આજ તો જેમાં ભજીયા, ગોટા, ચટણી જે કાંઈ જેમાં હોય. બરાબર? છોલે ભટુરે
એવું જે હોય આપણને એમ થાય કે આપણને આજ ખૂબ મજા આવી, આજ આપણે ખાધું ને મેં ખાધું. ખરેખર આપણે જ નથી ખાધું ને મેં જ નથી ખાધું, પણ આપણને આ દેહ જ હું લાગે છે એટલે આપણે એમાં આવરાઈ ગયા છે. એ બધું આપણને આપણું લાગે છે, એનું સુખ આપણને આપણું સુખ લાગે, એવું ને એવું એનું દુઃખ આપણને આપણું દુઃખ લાગે છે. કોક આ દેહને બે શબ્દ કહી જાય ને આવીને કે આળસું છો તું, એટલે આપણને એમ થાય કે મને કહી ગયો, મને તું શેનો કહી દે. ખરેખર આમ ગણો તો એક દુર્ગુણ હોય આપણામાં, આળસ હોય, અને કાં કોક બે શબ્દ કંઈક થોડા કડક કહી જાય. સમજાણું? ઘણી વખત જાતિ હમાણા જ્ઞાતિ હમાણા બધા નથી દેતા, એમાં આપણને એટલું બધું ખોટું લાગી જાય કે ન પૂછો વાત. કેમ? આપણે પોતે પોતાનું માની લીધું છે. સમજાણું? હા, હું બોદરા, અમારી સરનેમ બોદરા, કે અમારી સરનેમ કણકોટિયા, હા, અમારી સરનેમ ડુંગરાણી, અમારી સરનેમ વઘાસિયા. આપણી સરનેમ છે જ નહીં. ગાબાણી આપણી સરનેમ છે? હે? મોરડિયા આપણી છે? ખરેખર પોતાની આત્માની કાંઈ એવી સરનેમ નથી. ભગવાને કીધું જાતિ, વર્ણ, આશ્રમ આ બધું જ આત્મા નથી. લો બોલો, આત્મા તેનાથી પર છે. એટલે કહેવાનું કે આપણે ખરેખર હજી આપણને ઓળખતા જ નથી. આ તો હું થોડીક એ બાબતની ઓળખાણ આપું છું. આપણે એનાથી પર છીએ. ગીતામાં ભગવાને એક ધારી આ વાત કરી, બોલો, કે તું જે માને છો ને એ બધું એમ નથી. કોઈ વસ્તુ એ બધી તારી દ્રષ્ટિમાં છે, મારી દ્રષ્ટિમાં આખી વસ્તુ અલગ છે. એક વખત તો ભગવાને ત્યાં સુધી બધું બતાવી દીધું ગીતામાં વિરાટ સ્વરૂપ લઈને, કે જો આ બધા મરેલા જ છે. અર્જુનજીને કહેતા હતા, તારે જેને મારવાના છે ને, હું કહું છું ને તારે આ બધાને માર, એ બધા મરેલા જ છે. આમ ભગવાને એના મુખમાંથી બધાને બહાર નીકળતા મરેલા દેખાડ્યા, એટલું મોટું સ્વરૂપ લઈને. એટલે ભગવાન કે એ મારી દ્રષ્ટિએ આમ જ છે, તું તારી દ્રષ્ટિએ જોશ, તું હાવ દેહભાવ રૂપી દ્રષ્ટિથી જોવે છે. એટલે આપણે એવા અજ્ઞાનમાં અવરાઈ ગયેલા છે. એને લઈને નાની નાની બાબતોમાંથી આપણે બહાર નથી નીકળી શકતા. અમુક પ્રકારે તો આપણને ખબર જ ન પડે, કાંઈક એંગલ પણ અલગ હોય. એક હમણાં મારા જાણવામાં એક વાત આવી, એક દીકરો અને એની માં બે હતા, અને એની માએ પેલા દીકરાને બે નારંગી કે સફરજન જેવું કંઈક આપ્યું, સફરજન આપ્યા. સમજાણું? પછી ઓલા દીકરાને કીધું કે બેટા એક મને આપ ને સફરજન. દીકરાએ છે ને સીધું ધાડ લઈને એમાંથી એક બટકું ભરી લીધું. પછી બીજા હાથમાં હતું ને એને બટકું ભરી ગયું. આપવું પડે ને નગર. એટલે એની માં જોતી જ રહી ગઈ. એને એમ થઈ ગયું કે આ કેમ આવું કર્યું. એની માનું જરા મોઢું પડી ગયું, સાંભળું થઈ ગયું. આવા સંસ્કાર મારા દીકરાને, હું માગું છું ને એ બટકા ભરી જાય. થોડી વાર થઈ ને ત્યારે એના દીકરાએ એક હાથમાંથી સફરજન આપ્યું એને માને, કે લે મમ્મી આ મીઠું છે. પહેલી નજરે જોવા તો આપણને શું લાગે, એને આપવું નહોતું એટલે બટકું ભરી ગયું. સમજાણું? એમ ઘણી વખત તો છે ને આપણે કંઈક આવા અજ્ઞાનતામાં આવરાઈ ગયા હોય, કંઈક બીજી જ કલ્પનાઓ કરીને બેઠા હોય, વાસ્તવિકતા કંઈક બીજી હોય. એટલે નાની બાબતો પણ અજ્ઞાનતામાં આવરાઈ ગયા હોય તો આપણે કંઈ ઓળખી ન શકીએ, અને એને લઈને દુઃખી થતા હોય. ઘરમાં તમે જોજો, મોટા ભાગે કાંઈક ઝઘડા અને કંકાસ થાય ને, આ આધ્યાત્મિકમાંથી હું તમને પરિવારમાં એક વાત લઈ આવું તો મોટા ભાગે અંદરની એકાબીજીની લાગણી જ હોય છે. આ સમજવા જેવી વસ્તુ છે. કોઈ કંઈક કહેતા હોય ને, જો છોકરાને એના મમ્મી કંઈક બોલતા હોય ને, જોજે પાછો ન્યા જાતો નહીં, આમ કરતો નહીં, આમ કરતો નહીં. છોકરાને શું લાગે, માં નગરું ટકટેક જ કરે છે. દિલમાં ખરેખર એની માના દિલમાં શું હોય તમે કહો, શું હોય? એની માં એમ કે જોજે હો પણ પ્લગમાં આંગળી નાખતો નહીં. હવે ખરેખર એની માને શું ભાવ હોય? છોકરો હેરાન થાય, દુઃખી થાય, એવું હોય? શું હોય? હે? એ દુઃખમાં જાય નહીં મારો દીકરો, ત્યાંથી પાછો વળી જાય, ખોટો દુઃખી ન થાય. આવું જ હોય ને. આવું તમે જોવો ને, એવી રોજની કેટલી બધી ક્રિયાઓ હોય, એમાં એની માં ને છોકરા પ્રત્યે હોય. તો ઘણી વખત એવું ને એવું માં દીકરીને હોય, સાસુ વહુને હોય, કે પતિ પત્નીને હોય. તમે જોશો ને આ એકાબીજી કંઈક આવું કહેતા હોય ને તો મોટા ભાગે અંદર બહુ ઘણી વખત તો સૂક્ષ્મ હોય. આ તો મેં તમને બહુ સ્થૂળ દેખાડી ભાવના લાગણી, સૂક્ષ્મ લાગણી હોય કે એકાબીજીને સુખ
માટે જ કંઈક વાત કરતા હોય, દુઃખી ન થાય એના માટે તો. પણ એની રીત ને ભાત ને એંગલ ને કહેવાની બધી અલગ અલગ રીતો હોય. પણ આપણે સમજી ન શકીએ એટલે એમ થાય કે આ પણ મને આમ જ કે કરે, જ્યારે હોય ત્યારે આમ બોલે, જ્યારે હોય ત્યારે આમ બોલે. તમે ખરેખર જોજો, રસોઈ સારી ન બની હોય કોક દાડો, બરાબર, તો ઘરના કોઈ મેમ્બર એમ કે કાયમ દાળ ખારી જ બને છે. હવે આમ લાગે એવું એકંદરે કે આવું જ સંભળાવે આપણને, કોઈ દી સારું કે નહીં. પણ રિયલમાં શું છે, ખરેખર દાળ ખારી જ બની હતી તો કે તો સારું નહીં, બરાબર. કે તો જો દાળ સારી બને તો બધાને ગમે ને બધા રાજી થાય ને બધા ખુશ થાય. આમ ઘણો તો ભાવના છે ને, લાગણી જ છે, સમજે. એમ દરેક વસ્તુ, દરેક બાબત એકાબીજીના એંગલથી આપણે જોઈએ, સમજીએ ને તો આપણને ખબર પડે. એટલે એકાબીજીની લાગણી, ભાવના પણ આપણે આપણા અજ્ઞાનથી બહાર હોઈએ ને તો જ સમજી શકીએ, નકર ન સમજી શકીએ. અજ્ઞાનતાથી બહાર નીકળીને વિચારીએ, સમજીએ તો જ ખબર પડે કે મારે ખરેખર કેવી રીતે કેમ જીવાય ને કેમ ન જીવાય. નહીંતર આપણને ખબર જ ન પડે, જિંદગી આખી વહી જાય. અને એ અજ્ઞાનતા દૂર થાય આપણને સત્સંગમાંથી, આવી સભાઓમાંથી, આવી કથાઓમાંથી. અહીંયા સંતો પાસે આવીને બેસીએ, ભગવાનના દર્શન કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનને કોઈ પણ પ્રકારે આપણે આરાધીએ, એમાંથી આપણને આપણું જ્ઞાન થાય, વાસ્તવિક જ્ઞાન, અને અજ્ઞાનતામાંથી આપણે દૂર જઈએ. જો આટલી વાત આપણે કરીએ તો કમસે કમ એટલી તો ખબર પડે જ કે આપણે દેહ અને આત્મા બે જુદા છીએ. સમજાણો? મેં એક દી આ છોકરાઓને અમુકને પૂછ્યું, મેં કીધું એ તમને ખબર છે આપણે આ પાછું આ દેહ જેને માનીએ છીએ આપણે નથી, દેહ અને આત્મા બે જુદા હોય? કે ના, એમને નથી ખબર, આપણને એ જ નથી ખબર. તો મેં કીધું રોજ તમે જોવો છો નજર સામે, કોઈક ભાઈ ઓફ થઈ ગયા, કોઈક ભાઈ પાછા થયા ને એવું આપણે સાંભળીએ, તો એ શું પ્રક્રિયા થઈ? કાંઈક તો પ્રક્રિયા થાય છે ને. એ ખરું, એનો જીવ અંદરથી નીકળી જાય. મેં કીધું જીવ હું દેહ હું, સમજાણું? એ બે વસ્તુ જુદી છે, એટલું તો પહેલા આપણે સમજીએ તો આપણને આપણામાં ખબર પડશે કે આપણે એક જીવ છીએ ને કે આત્મા છીએ. અને આ દેહ તો આપણને ભગવાને અત્યારે કેમ માગ્યો બળદ લાવ્યા હોય ને એમ આપેલો છે. એટલે આ બળદ પાસે તો છે ને ઢાલે લાવેલા હોય ને એની પાસે કામ કરાવી લેવાય, આ વાર ત્યાં ખેંચાવી જ લેવાય. હારામ હારું કામ ભગવાનનું, ભજનનું, ભક્તિનું, સત્સંગનું, સેવાનું કામ કરાવી લેવાય. તો અમારા ઘણા બધા ભક્તો લગભગ અઠવાડિયામાં ખૂબ સેવામાં આપે, અને રવિવારે તો આખો દિવસ સવારથી સાંજ સુધી અહીં સેવામાં હોય. તો ભગવાન રાજી થાય જ એના ઉપર, કેમ ન થાય? કેમ કે ભગવાન આપણને દેહ આપેલો છે તો ભગવાન માટે વાપરીએ, ભગવાનના ભક્તો માટે વાપરીએ, એમાં ભગવાન રાજી થાય. વચનામૃતમાં ભગવાને એને ભક્તિ કીધી છે કે ભગવાન અને ભગવાનના અર્થે જે કાંઈ કરવું એ ભક્તિ છે. અમારા બધા છોકરાઓ ઘણા બધા વેકેશનમાં ત્યારે અહીંયા સેવા કરવા આવે છે. અમુક તો રોકાય, અમુક તો સવારથી સાંજ આખો દિવસ આવે. નજીકવાળા તો ઘણા બિચારા બપોર જમવા નથી રોકાતા, ઘેરે જમવા જાય પાછા બપોર પૈસા આવે. અને ઘણા છોકરાઓ ત્યાં રોકાયા છે. તો આ બધાને આપણને લાભ મળી રહ્યો છે, તો ભજન, ભક્તિ, સત્સંગ, સેવાનો લાભ લઈ લેવો. એટલું કહીને આપણે આજની સભાને અહીંયા પૂર્ણ કરીએ.